નર્મદાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો। નમસ્કાર મિત્રો, સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વરસાદના સમાચાર લઈને આવી ગયા છે। રાજ્યમાં 16 જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને હજી મહિનો પૂરો થવામાં એક દિવસ બાકી છે। આટલામાં મેઘરાજાએ આખા ગુજરાતને ગમરોડી નાખ્યું છે। શરૂઆતમાં ધબધબાટી બોલાવ્યા બાદ વચ્ચે થોડા દિવસ વિરામ લીધો અને છેલ્લા 2 દિવસથી ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે। જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ખાસ કરીને 17 જુલાઈ બાદ સમગ્ર રાજ્યમાં વરસાદને બ્રેક લાગવાની શક્યતા છે। આગામી 2 દિવસ રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે અને 2 દિવસ બાદ ફરી ઘટાડો જોવા મળશે। આજે આ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે। મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે બાકીના જિલ્લાઓમાં કોઈ એલર્ટ નથી। તો મિત્રો, નવા અને તાજા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો। ધન્યવાદ।